Hello everyone, કેમ છો બધા? This is me Shruti Panchal. As you all know, GPSC ક્લાસ 1-2 ની એક્ઝામમાં મારો 9th રેન્ક આવ્યો હતો ચોથા અટેમ્પ્ટમાં. એની પહેલા અટેમ્પ્ટમાં 66th રેન્ક આવ્યો હતો અને એની પહેલા 2 વખત એક્ઝામ મેં આપી હતી ત્યારે હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી હતી અને પછી ક્વોલિફાય નહોતી થઈ. તો લાસ્ટ વિડીયોમાં એક મિત્રએ કીધું હતું કે તમે જીપીએસસી પાસ થાય એવું લાગતું નથી. તો ગાઈઝ બધાએ આ 4 રિઝલ્ટ ડાઉનલોડ કરીને જોઈ લેવા માટે ફૂલ છૂટ છે. મારા માર્ક્સ પણ લખેલા છે, મારો રેન્ક પણ લખેલો છે. તો ઓલવેઝ ક્રોસ ચેક, હે ને, દેટ્સ અ વેરી ગુડ થિંગ. નાવ હિયર આજે આપણે એસટીઆઈની એક્ઝામ જે 4 જાન્યુઆરીએ થવાની છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વિશે વાત કરતા હતા. મારો ગયો વિડીયો 2 દિવસ પહેલાં આવ્યો હતો, પછી હું બહુ જ બિઝી થઈ ગઈ હતી. ગયા વિડીયોમાં મેં તમને ખાલી પોલિટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપ્યા છે. આજે આપણે બીજા બધા જ સબ્જેક્ટ્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરી લઈશું કે તમે બીજું કશું જ કરો ના કરો, આટલી વસ્તુઓ તો તમારે કરીને જવી જ જોઈએ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. હવે જો આપણી પાસે 5 દિવસ રહ્યા છે, આજે આપણે 29 તારીખ પર છે, પતી ગઈ 30, 31, 1st, 2nd, 3rd. તો લિટરલી 5 દિવસ રહ્યા છે. 5 દિવસની અંદર ઇફ હું એક્ઝામ આપતી હોઉં તો હું કયા ટોપિક્સને વધુ ટચ બેઝ કરું, કારણ કે જો આપણે રિવિઝન તો આખા સિલેબસનું પોસિબલ થશે નહીં, થાય. તમારા રીડિંગ કેપેબિલિટી, તમારા રિવિઝન્સ એની ઉપર ડિપેન્ડ થશે. બટ જો હું એક્ઝામ આપવાની હોઉં તો ભાઈ હું તો એક PYQની બુક લઈને બેસું અને ફટાફટ PYQ સોલ્વ કરતી જાઉં, ધડાધડ. એન્ડ આના પ્રમાણે હું કયા ટોપિક્સ મારે એટ ધી એન્ડ ઓફ ધ ડે, એટલે કે ભાઈ હું 4 કલાક PYQ સોલ્વ કરું તો બીજા 4 કલાક મારે શું વાંચવું એવું નક્કી કરતી જાઉં. તો સેમ વસ્તુ PYQsના આધાર પર જો અહીંયા લખ્યું છે મેં, દેટ એઝ પર PYQ ટ્રેન્ડ્સ કયા વર્ષથી 2017થી લઈને લાસ્ટ યર જે એક્ઝામ થઈ હતી ત્યાં સુધીની STI, DYSO અને ક્લાસ 1-2 એક્ઝામમાં ટ્રેન્ડ્સ કયા ટોપિક્સ વધુ દેખાય છે એની ઉપરથી મેં આ આખો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કાઢ્યા છે, જે હું મારા માટે પણ કરતી હતી. બટ હવે હું એક્ઝામ આપતી નથી તો મને થયું ચલો તમને લોકોને હેલ્પ કરી દઉં થોડી. તો સૌથી પહેલાં તો ગાઈઝ મેથ્સ એન્ડ રિઝનિંગ છે ને, બહુ જ એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોરિંગ પણ છે, પણ એઝ આઈ ટોલ્ડ યુ, હું એક્ઝામ આપતી હોઉં તો ભાઈ હું એને ફર્સ્ટ ના રાખું. જે લોકોનું મેથ્સ બહુ પાવરફુલ છે એ લોકોએ DYSOની એક્ઝામમાં પહેલાં મેથ્સ કર્યું હતું અને પેપર એ લોકોનું પત્યું ન હતું. તો આઈ વોઝ સેઇંગ કે મેથ્સને વચ્ચે રાખો જો સ્ટ્રોંગ છે તો, 2 સબ્જેક્ટ તમને આવડે છે એ કર્યા પછી, યા તો પછી એને સેકન્ડ લાસ્ટ રાખો. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધા ડિસ્કશન્સ કર્યા હતા. હવે આપણે વાત કરીએ કે ભાઈ મેથ્સ એન્ડ રિઝનિંગમાં જો તમારે છેલ્લો થોડોક ટાઈમમાં પ્રેક્ટિસ કરીને વધારે એક્યુરસી આવી જાય એ રીતનું કરવું હોય તો આઈ એમ સજેસ્ટિંગ કે એક ફોર્મ્યુલા શીટ બનાવી લો. બરાબર, 2 પેજની બનશે અને એમાં અમુક ટોપિક્સ જે બહુ ફ્રિકવન્ટલી પૂછાય છે એની ફોર્મ્યુલાઝ લખી નાખો. બરાબર, સો અહીંયા મેથ્સ એન્ડ રિઝનિંગની જો આપણે વાત કરીએ તો કયા ટોપિકના ક્વેશ્ચન્સ વધુ આવે છે. તો સૌથી પહેલાં આપણે મેથ્સની વાત કરીએ તો ભાઈ એજ, એવરેજ, સ્પીડ, ડિસ્ટન્સ, સ્પીડ, ટાઈમ. હવે આની અંદર ટ્રેન એન્ડ બોટના ક્વેશ્ચન્સ કરવાના. ફોર્મ્યુલા જે છે D=ST, ડિસ્ટન્સ = સ્પીડ ઇન્ટુ ટાઈમ. પછી આની અંદર ટાઈમ એન્ડ વર્ક. બરાબર, એક વ્યક્તિ આટલું કામ 12 કલાકમાં કરે છે, 3 વ્યક્તિ કેટલાક ટાઈમમાં કરશે. આટલું સિમ્પલ નથી હોતું, અંદર બીજા 2-3 કન્ડિશન્સ અપ્લાય મૂક્યા હોય છે. આના પછી પેલું પાઇપ વાળું અને જ્યોમેટ્રીનું જે પણ છે એની તો એક જ પેજમાં તમારે બધી ફોર્મ્યુલા આવી જશે કે ટ્રાયંગલની શું ફોર્મ્યુલા છે, સિલિન્ડરની શું ફોર્મ્યુલા છે, સર્કલનું શું ફોર્મ્યુલા છે. આનું એક છે ને આખું પેજ બનાવી દેજો. મેં પણ બનાવ્યું હતું મારી એક્ઝામ પહેલાં, જેથી કરીને હું જોઈ શકું. અને દરેક ફોર્મ્યુલા લખ્યા પછી એના યુઝ કરીને 2-3 PYQ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. કદાચ એવું થશે કે અમુક ફોર્મ્યુલા અમુક સમજમાં નહીં લાગે તો શું તમને ત્યાં શું કેવિયટ્સ લેવાના થાય એ ખબર પડે. આના પછી પ્રોફિટ લોસ પૂછાય છે. ઓ ભાઈ, રેશિયો એન્ડ પ્રપોર્શન. બરાબર, આ પણ ઘણું પૂછાતું હોય છે. પ્રોફિટ લોસની અંદર પેલું ઇન્ટરેસ્ટ પણ જોઈ લેજો, કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ પણ આગળ જોવાનું આવશે, પણ સિમિલર ગણતરીવાળી વસ્તુઓ આવશે. એના પછી પર્સેન્ટેજવાળું એક ટોપિક હોય છે, એ ટકા ગણતા આવડવા જોઈએ, રાઈટ? બેઝિક છે. સી મારું મેથ્સ છે ને વીક હતું, સો હું
થોડાક ઇઝી ડુએબલવાળી વસ્તુઓ કરતી હતી. આ જેનું વીક મેથ્સ છે ને એના માટે ફર્સ્ટ સેક્શન છે. આના પછી આપણે ઇકોનોમી, હિસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેક, જ્યોગ્રાફી બધા જ ટોપિક્સ લઈને આવ્યા છે. સો ડોન્ટ વરી. અપાર્ટ ફ્રોમ ધીસ વોટ આઈ વુડ લુક એટ ઇઝ, આઈ થિંક હું આટલું જ કરીને જતી હતી અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી જતા હતા. બીજું ડેટા ઇન્ટરપ્રિટેશન. અમુક લોકો એને મેથ્સમાં મૂકે છે, અમુક રિઝનિંગમાં મૂકે છે. હું મેથ્સમાં મૂકું કારણ કે અમારી વખતે જીપીએસસીમાં છે ને 200 માર્કનું એક પેપર ને 200 એટલે 400 ક્વેશ્ચન્સ આવતા હતા. તો 50 ક્વેશ્ચન્સ જે મેથ્સ એન્ડ રિઝનિંગના આવે ને એમાં 2 કે 3 ટેબલવાળા આવે ડેટા ઇન્ટરપ્રિટેશન બેઝડના, જેમાં એક જ ક્વેશ્ચનમાં 5-5, 6-6 ક્વેશ્ચન્સ આવતા હોય એક જ ડેટા સેટમાં. તો ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે, હવે તમને એક ટેબલ આપશે. આવા ક્વેશ્ચન્સ ઘણીવાર આપતા હોય છે અને અહીંયા બધી વેલ્યુઝ લખેલી હશે કે ભાઈ કાર સેલ્સનું છે ફોર એક્ઝામ્પલ, તો ભાઈ વ્હાઇટ કાર, રેડ કાર, બ્લેક કાર, અને અહીંયા વર્ષ લખ્યા હશે 21, 22, 23, 24, અને અહીંયા કદાચ સેલ્સના આંકડા લખ્યા હોય. તમને એવરેજ સેલ્સ કાઢવાનું કે હાઈએસ્ટ, લોએસ્ટ, કેટલા પર્સેન્ટેજ થઈ. સો આ ડેટા ઇન્ટરપ્રિટેશનવાળું જે છે આ વેન ડાયાગ્રામને યુઝ કરીને પણ ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાતું હોય છે. તો આ મેથ્સમાં થોડું તમારે ધ્યાન રાખવાની આટલી વસ્તુઓમાં જરૂર છે. નંબર સિસ્ટમ ગાઈઝ તો તમને આવડતી હોય તો કરીને જવું, કારણ કે આઈ યુઝ ટુ બી વેરી વીક ઇન નંબર સિસ્ટમ. બરાબર. હવે જો આપણે રિઝનિંગવાળા ક્વેશ્ચન્સ લઈએ તો રિઝનિંગમાં પણ વેન ડાયાગ્રામ્સ આવતા હોય છે, પણ ઘણી વખત પર્સેન્ટેજવાળું એંગલ આવતું હોય એટલે મેં આ બંનેની વચ્ચેને રાખ્યું છે. તો સૌથી પહેલાં તો ભાઈ આમાં સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ, આ ક્વેશ્ચન તો આવે જ. બરાબર. ઇન સમ લેંગ્વેજ XYZ ઇઝ ઇક્વલ ટુ 369, ધેન કયા નંબર્સ જે છે વોટ એવર એવી રીતે ક્વેશ્ચન પૂછેલો હોય છે. ઇવન સિરીઝ પણ જમ્પ કરવાની હોય છે કે ભાઈ એક સિરીઝ છે એમાં આટલા નંબર્સ છે તો આગળના નંબર કેટલા આવશે. સો દેટ વિલ બી નંબર સિરીઝ. એના પછી આઈ વુડ સે ડાયરેક્શન. બહુ ઇઝી હોય છે. બરાબર. કે એક વ્યક્તિ 5 કિલોમીટર ચાલે છે. હવે એ નથી પહેલાં આપ્યું કે કઈ ડિરેક્શનમાં ચાલે છે. જો નથી મેન્શન કર્યું તો એને નોર્થમાં જ ચલાવવાનો છે. બરાબર ને નિધિ? એના પછી ત્યાંથી લેફ્ટ જશે, રાઈટ જશે, તો ભાઈ તમને દિશાનું ભાન હોવું જોઈએ કે ઇફ યુ આર ફેસિંગ નોર્થ, બરાબર, તો તમારી રાઈટ હેન્ડ સાઈડ વિલ બી ઈસ્ટ એન્ડ યોર લેફ્ટ હેન્ડ સાઈડ વિલ બી વેસ્ટ. આટલું તમને જો ધ્યાન હશે તો તમે આ જે ડિરેક્શનના ક્વેશ્ચન્સ છે એ પણ બહુ જ સરસ રીતે કરી શકશો. બીજું બ્લડ રિલેશનના ક્વેશ્ચન્સ આવતા હોય છે. આ પણ તમે એક વ્યવસ્થિત ટેબલ બનાવીને કરશો તો યાર આપણે ગુજરાતી છે હે ને, આ બ્લડ રિલેશનના ક્વેશ્ચન્સ તો દરેક લગ્નમાં જઈએ ત્યાં સોલ્વ કરતા હોઈએ છીએ. સો ટ્રાય ટુ ડૂ ધીસ થિંગ્સ સિમ્પલ વેમાં. ડેટા ઇન્ટરપ્રિટેશન આ રીતે આમાં પણ આવી શકે છે. પેલી ખાલી જગ્યાઓમાં માણસોને બેસાડવાના કે ભાઈ એક ટેબલમાં 8 જણ બેસી શકે છે. થોડાક એ પ્રકારના સમ્સ જોઈને જજો. તો જે લોકોનું પણ મેથ્સ વીક છે આઈ વુડ સે કે આટલું કરીને જશો ને તો ઘણો ફાયદો થશે તમને એક્ઝામમાં. રાઈટ. મને પોતાને પર્સનલી ટુ બી વેરી ઓનેસ્ટ મેથ્સ વીક છે એટલે મને સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ આ બધાના ક્વેશ્ચન્સમાં હું થોડી ઓછી જઉં. કદાચ કોઈક ઇઝીવાળો ક્વેશ્ચન હોય, બોર્ડમાં સપ્લાય કરવાનું હોય, એ સિમ્પ્લિફિકેશનનો હોય તો હું કરી નાખું કારણ કે મને બોર્ડમાં જ ખબર પડે છે. ઓકે. પણ પેલા ક્યુબ રૂટ, સ્ક્વેર રૂટ, આઈ ટ્રાય ટુ સ્ટે અવે ફ્રોમ ધોઝ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ. આ મેં મારી સ્ટ્રેટેજી બતાવી તમને. હવે પોલિટી તો આપણે કરી જ ચૂક્યા છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લઈએ આપણે, જે છે જિયોગ્રાફી, તમારું ભૂગોળ. બરાબર. હવે ભૂગોળમાં તમે હમણાં ટ્રેન્ડ જોશો તો 11th સ્ટાન્ડર્ડની જે એનસીઈઆરટી છે, 11મા ધોરણની જે એનસીઈઆરટી છે ભૌતિક ભૂગોળ, ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી, એ ભૌતિક ભૂગોળની બુકમાંથી ઘણા ક્વેશ્ચન્સ આવે છે. ઓકે. સો કઈ કઈ વસ્તુઓ તમારે ફિઝિકલ જ્યોગ્રાફીમાં જોવી પડે? તો સૌથી પહેલાં અર્થ કઈ રીતે ફોર્મ થઈને પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયું એની થિયરીઝ છે. ઓકે. સો એ બધી થિયરીઝ તમારે જોવાની રહેશે. કઈ કઈ થિયરી છે? પેલી વેગનરની થિયરી છે, પછી કોન્ટિનેન્ટલ ક્રસ્ટવાળી થિયરી છે, અલગ અલગ થિયરીઝ છે. કઈ થિયરી કોણે આપી છે એટલું જોઈ લેજો. કઈ થિયરીમાં શું વસ્તુ થઈ રહી છે. ઓકે. કન્વેન્શન સેલવાળી થિયરી છે, બહુ બધી થિયરીઝ છે. હવે આની અંદર જ ચંદ્ર ફોર્મ થવામાં કઈ કઈ થિયરીઝ છે પણ એનસીઈઆરટીમાં લખ્યું છે. બિગ સ્પેટ થિયરીનું નામ આપ્યું છે. બરાબર. આ ઝીણી ઝીણી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ કરી લેજો.
ઓકે, પછી પૃથ્વી જે છે એનું નિર્માણ 3 ફેઝીસમાં થયું છે. પ્રાઇમોડિયલ એટમોસ્ફિયર બન્યું, પછી પ્રાઇમોડિયલ એટમોસ્ફિયરમાં શું થયું, પછી વરસાદ બહુ પડ્યો એના કારણે ઓશન બન્યું, ઓશન પછી એની અંદર બ્લુ ગ્રીન આલ્ગે બની, એ ફર્સ્ટ લાઈફ ફોર્મ હતું, એ જોઈ લેજો. બરાબર, એ ચેપ્ટર આખો ચેપ્ટર જ એક છે ઇવોલ્યુશન ઓફ ધી અર્થ વાળો. એ બહુ જ જોજો, કારણ કે એકાદ ક્વેશ્ચન આઈ ફીલ આવતો હોય છે દર વર્ષે. એના પછી જો આપણે જોવા જઈએ ભૂગોળની અંદર તો બહુ સિમ્પલ છે. ક્લાઇમેટોલોજી એટલે કે ભાઈ વાતાવરણ ના રિગાર્ડિંગ પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે બહુ સિમ્પલ છે. વોટ ઇઝ ધ હીટ બજેટ ઓફ ધી અર્થ? હવે આ ક્વેશ્ચન તમને આવડવો જ જોઈએ. કેટલી 100% જો રોશની આવે છે તો એમાંથી કેટલી લાઇટ ક્લાઉડ્સમાંથી રિફ્લેક્ટ થાય છે, કેટલી એબ્ઝોર્બ થાય છે એટમોસ્ફિયરમાં. આ 2-3 છે ને ચાર્ટ્સ આપેલા છે, એ ચાર્ટ્સ આવડવા જોઈએ અને એ વસ્તુ આવડવી જોઈએ. હવાની ડિરેક્શન્સ, વેસ્ટર્લીઝ, ઈસ્ટર્લીઝ, ITCZ, આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. બરાબર, પૃથ્વી એક સર્કલ છે, પછી લોન્જિટ્યુડ, લેટિટ્યુડ, આ બધું તો આવડવું જોઈએ. બધું બહુ જ બેઝિક છે. આઈ થિંક એ તો 6ઠ્ઠા-7માની NCERTમાં છે, એટલે આઈ એમ નોટ ઇવન મેન્શનિંગ દેટ. એ તો આપણને આવડવું જ જોઈએ. ઓકે, પછી ટાઈમ ગણતા આવડવો જોઈએ. દેટ 1 latitude is equal to 4 minutes. તો જો હું અહીંયા છું GMT 5.30, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ GMT 5.5 કલાક. તો કોઈ વ્યક્તિ કોઈ બીજા ટાઈમ ઝોનમાં છે, GMT 1 o'clock 1.00, તો કેટલા ડિફરન્સ છે કે કેટલું ડિસ્ટન્સ છે? આ થોડુંક મેથ્સનો કમ્પોનન્ટ આવે છે, બહુ રેરલી આવે છે પણ આવી શકે ખરો. તો આ એક સમજી લેજો. અક્ષાંશ રેખાંશની વાત કરું છું હું બેઝિકલી. બરાબર છે. હવે અક્ષાંશ રેખાંશની વાત કરીએ છીએ આપણે, મીન્સ લોન્જિટ્યુડ્સ એન્ડ લેટિટ્યુડ્સ. તો એની અંદર ભાઈ ભારતમાંથી ટ્રોપિક ઓફ કેન્સર પાસ થાય છે કે કેપ્રિકોન? ઘણા લોકોને તો આમાં જ કન્ફ્યુઝન હોય છે, આ જોઈ લેજો. પછી કર્કવૃત જે છે એમાં કેટલી નદી, ગુજરાતની જે એક નદી છે એને 2 times ક્રોસ કરે છે, કેટલા સ્ટેટ્સમાંથી કર્કવૃત પાસ થાય છે, આ બધી જ વસ્તુઓ તમારે જોવી પડશે. બરાબર, આ ફેક્ચ્યુઅલ છે, આમાંથી પૂછાતું હોય છે. જો ટફ પેપર બનાવવું હોય લેન્થી, તો આને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ કરી નાખે. ઓકે, હવે અહીંથી આપણે આગળ જઈએ તો there is one chapter about volcanism, લેન્ડ ફોર્મ્સ અને વોલ્કેનિઝમ. કે ભાઈ અર્થક્વેક છે, પછી લાવાના ફોર્મ્સ છે. ભાઈ લેન્ડ ફોર્મ્સનો ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ ડ્રમલિન છે તો એ શેનું છે? લેપોલિથ, લેકોલિથ, બરાબર, બાથોલિથ, આ બધા શેના લેન્ડ ફોર્મ છે? આ બધી જ વસ્તુઓ તમારે જોવી પડશે. લેન્ડ ફોર્મ્સવાળું ચેપ્ટર જોઈ લેજો. એના પછી આપણે જોવા જઈએ તો ઓશનોગ્રાફીવાળું ચેપ્ટર તમારે જોવાનું થશે. અને ક્લાઇમેટોલોજી અને ઓશનોગ્રાફી જુઓ ત્યારે એની સાથે સાયક્લોન, ચક્રવાત કઈ રીતે બને છે, કેટલા પ્રકારના ચક્રવાત હોય છે. બરાબર, આપણે ત્યાં આગળ ઉષ્ણકટિબંધ ચક્રવાત બનશે. યુએસએમાં તમે જોશો તો સમશીતોષ ચક્રવાત બનશે, ટ્રોપિકલ એન્ડ ટેમ્પરેટ સાયક્લોન્સ. આ બંનેનો ડિફરન્સ સમજવાનો છે તમારે. તો તમારા ઘણા બધા, પછી ક્લાઉડ્સ, ટાઈપ ઓફ ક્લાઉડ્સ. હવે ટાઈપ ઓફ ક્લાઉડ્સમાં કેવું છે કે ગુજરાતીની બુકમાં તંતુ વાદળ, બરાબર, એવા અલગ અલગ નામ આપ્યા છે, પણ જ્યારે GPSC પૂછે છે તો સિરસ, સ્ટ્રેટોસિરસ, અલ્ટોસિરસ એ રીતે પૂછે છે. તો એના ઇંગ્લિશ નામ પણ જોઈને જજો, ભલે STIની એક્ઝામ આપવા જાઓ છો. આના પછી મેપિંગ જોઈ લઈએ તો ભાઈ રિવરનો એક ક્વેશ્ચન હોય ને હોય, માઉન્ટેન્સનો ક્વેશ્ચન તમને જોવા મળશે. તો બેઝિકલી તમારે આટલી વસ્તુઓ જોગ્રાફીમાં બેઝિક્સ એકદમ પાક્કા કરીને જવા પડશે. અને 11thની બંને NCERT હું તો કહું છું સરખી. અને એક ક્વેશ્ચન હોય છે કોપેન ક્લાસિફિકેશનનો, કોપેન્સ ક્લાસિફિકેશન. બરાબર, શેનું? ક્લાઇમેટનું. ક્લાઇમેટનું ક્લાસિફિકેશન જોઈ લેવાનું. આટલું કરો અને મેપ્સ બનાવી લો. બરાબર, એક મેપ બનાવી લો નોર્થ ઇન્ડિયાની રિવર્સનો, બીજો બનાવી લો નોર્થ ઇન્ડિયાના માઉન્ટેન્સનો, અને એની સાથે સાથે પાસ. બરાબર, કયા કયા પાસ ક્યાં આગળ કયા સ્ટેટમાં આવ્યા. તો શું કરો, ખાલી બ્લેન્ક પોલિટિકલ મેપ્સ લઈ લો, બરાબર, ઇન્ડિયાના, અને એની અંદર જાતે જ માઉન્ટેન્સ દોરો તો તમને ક્યાં કયા માઉન્ટેન્સ છે ખબર પડે. ઓકે, રિવર્સ, માઉન્ટેન્સ ઇનફ છે. પછી એક આ જ વસ્તુ તમે ગુજરાત માટે પણ કરી શકો છો. ગુજરાતના પોલિટિકલ મેપ્સ લઈ લો, તમને આ પણ ઇઝી થઈ જશે. થર્ડ એક મેપ બનાવી દો સાઉથ ઇન્ડિયાનું તો બનાવવાનું જ છે આની અંદર, રિવર્સ અને સાઉથ ઇન્ડિયાના માઉન્ટેન્સ. એક મેપ બનાવી દો ખનીજનો, ક્યાં કયું ખનીજ બને છે અને ખનીજની સાથે જ પોર્ટ્સ બનાવી દો.
13 મેજર પોર્ટ્સ છે ભારતમાં, બધાને ખબર હોવું જોઈએ. આ જ સેમ મેપ ગુજરાત માટે બનાવી દો. અહીંયા આગળ તમે આ વેરિએશન કરી શકો. જેમ આપણે નોર્થ અને સાઉથમાં વિભાજન કર્યું એવી રીતે આપણે બનાવી શકીએ તળ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર. 3 મેપ તમે ગુજરાતના અલગ બનાવી શકો ફોર મોર ક્લેરિટી. બરાબર. પછી એક મેપ બનાવી દો નેશનલ પાર્ક્સ. સોઇલ ટાઈપ્સ કરીને જજો. સોઇલ ટાઈપ્સમાંથી પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. સોઇલ ટાઈપ્સની જોડે ક્લાઇમેટિક ઝોન અને એની સાથે ક્રોપ્સ, એટલે કે ભાઈ કયો પાક બને છે. આટલા મેં 6 કેટેગરી બનાવી છે. તમારે 12 કે 14 મેપ્સ બનશે. આટલા 14 મેપ બનાવી દો શાંતિથી. તમારું જોગ્રાફી છે ને એમાંથી એક પણ ક્વેશ્ચન બહાર નહીં જાય. બરાબર છે. પ્લસ કરંટ અફેર્સમાં જે પણ જગ્યાઓ છે એ થોડીક જોઈ લેજો. રાઈટ. હવે થોડુંક અહીંથી આપણે આગળ જઈએ. ભૂગોળ તો આપણે કરી લીધું. બીજો ઇમ્પોર્ટન્ટ છે અર્થશાસ્ત્ર. ભાઈ સૌથી પહેલાં પેલું નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેશન, જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, આ બધી વસ્તુઓ તમને આવડવી જ જોઈએ. બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું ફુગાવો, તેના પ્રકાર, તેના કારણો, ઓલ ધોઝ થિંગ્સ. આના જે પણ સૂચાંક હોય કે ભાઈ ડબલ્યુપીઆઈ, સીપીઆઈ, શેનાથી આપણે મેજર કરીએ છીએ, ડબલ્યુપીઆઈમાં કઈ વસ્તુઓ છે, સીપીઆઈમાં કઈ વસ્તુઓ છે, હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન, આ બધી જ વસ્તુઓ જોઈ લેવાની. બરાબર. આના પછી બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ, કેટલા પ્રકારના અનએમ્પ્લોયમેન્ટ હોય છે ભારતમાં, અત્યારે આંકડો શું છે ને અત્યારે એઆઈના આવવાથી કયા પ્રકારનું અનએમ્પ્લોયમેન્ટ સૌથી વધારે વધી શકે છે. બેઝિક નોલેજ છે. આના પછી આપણે જોઈશું ગરીબી રેખા કઈ કઈ કમિટીઝ, સમિતિઓએ આપી છે અને શું શું એ લોકોએ એની અંદર ધારાધોરણ રાખ્યા છે. બરાબર. આના પછી ભાઈ બેન્કિંગ જોઈ લેવાનું. એક બેન્કિંગ અને મની માર્કેટ, આ બંનેમાંથી ક્વેશ્ચન્સ આવે ને આવે. હવે સીઆરઆર શું છે, એસએલઆર શું છે, એમસીએલઆર શું છે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, આ જોવાનું. પછી બેંકની ટાઈપ્સ જોઈ લેજો. એટલે કે એક કોમર્શિયલ બેંક્સ આવી ગઈ, એક રિજનલ રૂરલ બેંક્સ આવી ગઈ, કોઓપરેટિવ બેંક્સ આવી ગઈ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ આવી ગઈ, સ્મોલ પેમેન્ટ બેંક્સ આવી ગઈ, પોસ્ટલ બેંક આવી ગઈ. આ બધી પ્રકારની બેંક અને શું ડિફરન્સ છે આ બધી બેંક્સમાં એ જોઈ લો. બરાબર. પછી આરબીઆઈના ફંક્શન્સ જોઈ લો એક વખત કે ભાઈ આરબીઆઈ શું કરે છે. હવે મની માર્કેટ્સ છે તો ભાઈ એને સેબી રેગ્યુલેટ કરશે, તો સેબીનું આ બધી વસ્તુઓ જોઈ લો કે ભાઈ સેબી ક્યારે બન્યું હતું, એટસેટ્રા એટસેટ્રા. આ થઈ ગયું તમારું બેન્કિંગ અને એ. હવે આની સાથે આપણે આગળ વાત કરીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ. બરાબર. એટલે આની અંદર કરંટ અકાઉન્ટ, ડેફિસિટ, કેપિટલ અકાઉન્ટ, ફોરેન રિઝર્વ્સ કે કરન્સી આપણે કઈ રીતે રાખીએ છીએ, એનઆરઆઈ ડિપોઝિટ્સ શેમાં આવશે, એનઆરઈ ડિપોઝિટ્સ શેમાં આવશે, બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં શું ડિફરન્સ છે, આ બધા કોન્સેપ્ટ્સ. અને આ તો જોજો કારણ કે બેલેન્સ ઓફ પેમેન્ટના ક્વેશ્ચન્સ દર વર્ષે મેં તો જોયા છે અને મેં તો આન્સર બી કર્યા છે. બરાબર. સો આ બધી જ વસ્તુઓ તમારે કરવી પડશે અને બહુ જ સારી રીતે કરવી પડશે. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી પણ આપણે આનો પાર્ટ તરીકે મૂકીએ છીએ. બટ આઈ ફીલ કે તો તમે મેપિંગ કરશો ને એમાં એગ્રીકલ્ચર તમારું કવર થઈ જશે ને ઇન્ડસ્ટ્રી પણ થઈ જશે, કારણ કે કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રી હોય, રો મટીરિયલ અવેલેબલ હોય એટલે મોટા ભાગે છે ને એ જગ્યાએ જેનું પ્રોસેસિંગ થતું હોય. ઓકે. સો હવે આઈ થિંક ઘણું બધું આપણે કવર કરી લીધું. બેન્કિંગ આવી ગયું, મની માર્કેટ્સ, પીઓપી. આઈ થિંક લોટ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વી હેવ કવર્ડ. હવે કયો બીજો ટોપિક બાકી રહ્યો ભાઈ? સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના પણ ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે કરંટ અફેર્સને અલગ સબ્જેક્ટ તરીકે ટ્રીટ નહીં કરવાનું. સીઆરઆર એસએલઆર જોઈ લેવાનું આપણે અત્યારે શું સીઆરઆર એસએલઆર રાખ્યો છે, એમસીએલઆર શું છે, રિવર્સ રેપો રેટ, આ બધાના કોન્સેપ્ટ તો સમજવાના. બરાબર. કોન્સેપ્ટ કેવી રીતે? સીઆરઆર એટલે શું? આ એક પર્સેન્ટેજ અમાઉન્ટ છે જે બેંક કેશમાં રાખશે અને બેંક આરબીઆઈને મોકલશે. એસએલઆર પણ સમ પર્સેન્ટેજ છે જે બેંક પોતાની પાસે રાખશે અને એ ઇન્વેસ્ટ કરશે ગોલ્ડમાં, ગવર્મેન્ટ બોન્ડ્સમાં, આ બધી વસ્તુઓમાં. અને એ લોકોના હાલમાં દર શું છે, રેટ શું છે એ પણ તમારે કરીને જવાનું છે. બધી જ વસ્તુઓની સાથે કોન્સેપ્ટ જોડી જ લેવાનો. બરાબર. બધી જ વસ્તુની સાથે. હવે આની અંદર આ કરો છો તો મને હમણાં જ યાદ આવ્યું, ઇન્ટરનેશનલ બોડીઝ,
ભાઈ કરી લેવાની. હાલમાં જ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુશનને ભાઈ બહુ ઓછું રેટિંગ આપ્યું છે. તો કઈ એજન્સીએ ઓછું આપ્યું છે? IMF શું છે? વર્લ્ડ બેંક શું છે? વર્લ્ડ બેંક જે છે એ બ્રેટન વુડ્સ અગ્રીમેન્ટથી બની હતી, તો ભાઈ 5 સંસ્થાઓ બની છે. તો કઈ 2 સંસ્થાઓને આપણે ભેગી કરીને વર્લ્ડ બેંકનું નામ આપ્યું છે? તો જે પણ FATF શું છે, આ બધી જ જે ચર્ચામાં રહેલી ઇન્સ્ટિટ્યુશન્સ છે ને એને આપણે ભણી લેવાની આની સાથે જ. ક્લિયર? કરંટ અફેર્સને એક અલગથી હેડેક ના બનાવશો. હવે સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો સાયન્સના ભાગરૂપે આપણે બેઝિક્સ ભણીશું, જેમ કે બાયોલોજી. તો તમને એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ, કોષ જે છે, બરાબર, પ્લાન્ટનો કોષ અને એનિમલનો કોષ, આ બેની વચ્ચેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. કોષ એટલે કે સેલની અંદરના જે ઓર્ગેનલ્સ છે એનું ફંક્શન ખબર હોવું જોઈએ. તમને સર્ક્યુલેટરી સિસ્ટમ શું છે, બોડી વિશે, બેઝિકલી હ્યુમન બોડી વિશે ખબર હોવી જોઈએ. બીજું DNA એન્ડ રિલેટેડ જેનેટિક થિંગ્સના વિશે ખબર હોવી જોઈએ કે ભાઈ 3 પેરેન્ટ બેબી શું છે, CRISPR-Cas9 શું છે, ઓલ ધીસ થિંગ્સ, પ્લસ ડિસીઝીસ. આ તમે નહીં કરો. ઘણા બધા લોકો છે ને સાયન્સ એન્ડ ટેક એટલે ખાલી ISRO DRDO વાંચીને જતા રહે છે, પણ એવું નથી છોકરાઓ, બરાબર. એટલે કે ભાઈ રોગ, અત્યારે કયા રોગ ચર્ચામાં છે જોઈ લો, રાઈટ. મલેરિયામાં કંઈક હમણાં જ ધ હિન્દુમાં 2 દિવસ પહેલાં શનિવારે હતું કે એક નવો વેરિયન્ટ આવ્યો છે. કયા વર્ષ સુધી મલેરિયા આપણે એલિમિનેટ કરવાનું છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ભાઈ હેલ્થ કયા નંબર પર આવે છે, ગુડ ક્વોલિટી એજ્યુકેશન કયા નંબર પર આવે છે, આ બધું જોઈ લેવાનું, બરાબર. હેલ્પ થશે તમને. ડિસીઝીસ હવે વાયરસથી થાય છે, શું સિમ્ટમ્સ છે, શું ક્યોર છે, આ ડિસીઝીસ થોડા જે બેઝિક જોઈ લેવાના. PYQs જોશો તો ખબર પડશે કયા ડિસીઝીસ વિશે પૂછે છે. બીજું આની અંદર આઈ વુડ સે ફિઝિક્સ. હવે ફિઝિક્સના બેઝિક જોઈ લેવાના. ભાઈ ન્યૂટનના લોઝ આપણને ખબર હોવા જોઈએ, થર્મોડાયનેમિકના લોઝ આપણને ખબર હોવા જોઈએ, બરાબર. આ બધું બેઝિક તો તમને ખબર હોવું જ જોઈએ કે ભાઈ એક અણુ છે એટલે કે એટમ છે, એની અંદર ન્યુક્લિયસ છે. હવે તો બહુ બધા સબ એટોમિક પાર્ટિકલ્સ ડિસ્કવર થઈ ગયા છે. તો ભાઈ હિગ્સ બોસોન શું છે, ન્યુટ્રિનો શું છે, બરાબર, ક્વોક્સ શું છે, મ્યુઓન્સ શું છે, આ બધું તમને ખબર હોવું જોઈએ. પછી તમે ભણો ભાઈ ISRO કયા કયા મિશન નવા છે. USAના પણ અમુક મિશન પૂછાય છે. મને યાદ છે હું આપતી હતી એક્ઝામ ત્યારે પાર્કર પ્રોબ વિશે પૂછાયું હતું 2018માં. આના પછી ભાઈ DRDO, તો ભાઈ આપણે જે પેલી S-400 વાપરી હતી, આ શું છે, કઈ રીતે વર્ક કરે છે, તમને ખબર હોવી જોઈએ. હમણાં બહુ બધી નવી નવી નેવલ ફ્રિગેટ્સ ક્યાં તો કોસ્ટલ ગાર્ડ માટેની શિપ્સ અનાઉન્સ થઈ છે, એ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. આપણે ઓપરેશન સિંદૂરમાં કઈ કઈ વસ્તુઓ યુઝ કરી હતી એ આપણને ખબર હોવી જોઈએ. આપણી પાસે S-400 જેવી એક બીજી સિસ્ટમ છે જે આપણે DRDOએ પોતે બનાવી છે ડિફેન્સ માટે, ઇન્દ્રજાલ નામ છે એનું. તો તમને આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. એક્સરસાઇઝીસ કોની કોની વચ્ચે હમણાં થઈ છે, એરફોર્સ, નેવી, આર્મી, આ બધી જ તમને ખબર હોવી જોઈએ. સો ટ્રાય ટુ રીડ અબાઉટ ઇટ, બરાબર. હવે આ તો તમે રીડ કરશો જ કરંટ અફેર્સ, પણ એની સાથે સાથે તમને બેલેસ્ટિક મિસાઇલ શું છે અને ક્રૂઝ મિસાઇલ શું છે આ બંને પણ ખબર પડવું જોઈએ. ઇન્ડિયાએ ઇન્ડિજિનસલી 5 બેલેસ્ટિક મિસાઇલ્સ ડેવલપ કરી છે. તો એ કઈ કઈ છે? APJ અબ્દુલ કલામ સરની અંડરમાં, બરાબર. કયા પછી અહીંયા આગળ આવી જાઓ તમે ન્યુક્લિયર ફિઝિક્સમાં, તો ઇન્ડિયાનું ન્યુક્લિયર ડોક્ટ્રિન શું છે એ ખબર હોવી જોઈએ. એના પછી અપ્સરા જે ન્યુક્લિયર રિએક્ટર્સ છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. ફ્યુઝન રિએક્ટર્સ વિશે ખબર હોવી જોઈએ, ફિશન વિશે ખબર હોવી જોઈએ. આ બધી જ વસ્તુઓ વિશે તમને ખબર હોવી જોઈએ. છેલ્લે આવશે કેમેસ્ટ્રી. તો ભાઈ બેઝિક્સ જે હોય કેમેસ્ટ્રીના, ઓકે. હવે એક બીજો ફાંટો પડશે આમાં, IT. ભારત પાસે કેટલા સુપર કમ્પ્યુટર્સ છે, કેટલા ટેરાફ્લોટ્સ ઓર P-ફ્લોટ્સ હું લખું છું, મને એનું પેન્ટાફ્લોટ્સ આઈ થિંક, એનું શું યુનિટ છે, ક્વોન્ટમ એટલે શું, બિટ્સ એટલે શું, ક્વોન્ટમ કમ્પ્યુટર અને સાદું કમ્પ્યુટર કેવી રીતે અલગ છે, AIના એપ્લિકેશન્સ, કમ્પ્યુટિંગ લાઈક બિગ ડેટા એનાલિટિક્સનું શું યુઝ હોય, જે નવી નવી ઇમર્જિંગ ટેકનોલોજી છે તમને કરંટ અફેર્સમાં ટેક પાર્ટમાં બધું મળી જશે. સો ધીસ ઇઝ હાઉ યુ સપોઝ ટુ સ્ટડી સાયન્સ એન્ડ ટેક. અને ભાઈ લ્યુસન્ટ લઈને બેસશો ને તો આ બધું ફટફટ મળી જશે, બરાબર. બહુ ફેક્ટ્સ ગોખવાની ફિરાતમાં ના રહેતા, બટ આ બધું તમે કમ્પ્લીટલી કરતા જાઓ. તો આઈ થિંક પોલિટીમાં આપણે દિવસે આપ્યું હતું, મેથ્સ એન્ડ રિઝનિંગ હમણાં આપ્યું, જ્યોગ્રાફી હમણાં આપ્યું, ઇકોનોમી આપણે કર્યું, સાયન્સ એન્ડ ટેક કર્યું. તો હવે મારે તમને હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર કહેવાનું રહ્યું.
હવે આમાં પણ તમે જોયું ને આપણે કરંટ અફેર્સ કઈ રીતે ઇન્ટિગ્રેટ કર્યા. તો જો હું હિસ્ટ્રીની વાત કરું, બરાબર, સૌથી પહેલાં ભાઈ સિંધુ ખીણની સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એમાંથી ક્વેશ્ચન દેખાતો હોય છે દરેક એક્ઝામમાં. તો ભાઈ આ તો આપણને ખબર હોવી જ જોઈએ, ખાલી ગુજરાતની નહીં આખા ઇન્ડિયાની સાઇડ્સ ખબર હોવી જોઈએ કે ભાઈ તમારા દાઢીવાળા બાબા ક્યાંથી મળ્યા, તમને નતરકી ક્યાંથી મળી, સૌથી વધારે સિક્કા ક્યાંથી મળ્યા, કયા કયા પશુઓ જોવા મળે છે આની અંદર, રાઈટ. બેઝિક્સ એનસીઆરટી આરએસ શર્મા એટલું ખબર હોવું જોઈએ. આના પછી તમે જોવા જશો તો ભાઈ બુદ્ધિઝમ અને જૈનિઝમ બહુ ફેવરેટ છે. તો ભાઈ બુદ્ધિઝમ અને જૈનિઝમ ખબર હોવું જોઈએ. એની સાથે એના ગ્રંથ પૂછાતા હોય છે, બરાબર, પ્રોમિનન્ટ જગ્યાઓ પૂછાતી હોય છે. હવે બુદ્ધા છે તો એમના સિમ્બોલ કયા કયા એમની સાથે એસોસિએટેડ હતા, કે ભાઈ એમના માતા જ્યારે પ્રેગ્નન્ટ હતા તો એમને સ્વપ્ન આવ્યું હતું કે એમના પેટમાં વ્હાઇટ એલિફન્ટ છે. તો ભાઈ 4 એનિમલ્સ એમના લાઈફના 4 થિંગ્સ સાથે એસોસિએટેડ છે, તો એ ખબર હોવું જોઈએ. જૈનમાં 24 તીર્થંકરના નામ ગોખવાના બેસશો, એમાં એક ફિમેલ તીર્થંકર છે મલ્લીનાથ, બરાબર, અને 24, 23 ને 22 આટલા 3 તીર્થંકર વિશે જોઈને જજો કોઈનો શું સિમ્બોલ છે. અને ફર્સ્ટ વન, બરાબર. આફ્ટર દેટ પછી આમાં કોણે બુદ્ધિસ્ટ કાઉન્સિલ કરાવી, કોણે જૈન કાઉન્સિલ કરાવી, કયા રાજા હતા, એમાં શું આઉટકમ આવ્યો, એ બધું જોઈ લેજો. આફ્ટર દેટ આઈ વુડ સે મૌર્ય એન્ડ ગુપ્ત આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મૌર્ય અને ગુપ્ત તમને આવડવું જોઈએ. બીજું આયોગના ફેવરેટ છે હર્ષ અને કનિષ્ક. હવે નવું જોવા જઈએ તો ભાઈ સાઉથ ઇન્ડિયનમાંથી પલ્લવ્સ એન્ડ ચોલાઝ આ પણ ફેવરેટ છે. તમને ખ્યાલ હોય તો ચોલા એમ્પાયરને કમેન્સરેટ કરવા માટે આ વર્ષે જ પ્રધાનમંત્રીશ્રીએ કોઇન્સ બહાર પાડ્યા છે. તો ભાઈ એ કયા રાજા માટે પાડ્યા છે, રાજરાજ ચોલા કે રાજેન્દ્ર ચોલા? રાજરાજ ચોલાએ શું બનાવડાવ્યું, રાજેન્દ્ર ચોલાએ શું બનાવડાવ્યું, આપણને ખબર હોવી જોઈએ. પછી ભક્તિ અને સૂફી મુવમેન્ટ પર ક્વેશ્ચન આવતો હોય છે, કર્યું હોય તો જોજો, નહીં તો પછી કન્ફ્યુઝ થતા નહીં, બરાબર. બહુ કન્ફ્યુઝિંગ ફિલોસોફીઝ છે, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, બહુ અલગ અલગ વસ્તુઓ છે. જો આવડતું હોય તો કરજો, અધરવાઇઝ લાસ્ટ મોમેન્ટ પર આનું ટેન્શન ના લેતા. આના પછી જો આપણે જોઈએ તો ભાઈ મુગલમાંથી એટલા ક્વેશ્ચન્સ નથી આવતા, તો મુગલ આર્ટ એન્ડ આર્કિટેક્ચર જોઈ લેવાનું અને તમને બેઝિક ખબર હોવી જોઈએ કોના ટાઈમમાં શું થયું. સો ડોન્ટ વેસ્ટ મચ ટાઈમ ઓન મુગલ. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો મોડર્ન ઇન્ડિયા, આધુનિક ઇતિહાસમાંથી રિવોલ્ટ્સ, બરાબર, સ્થાનિક બળવાઓ તમને ખબર હોવા જોઈએ. બિરસા મુંડા ભાઈ કઈ બાજુના હતા, કયા લોકોને એમણે લીડ કર્યા અને કયા કારણસર રિવોલ્ટ કર્યો, દરેક. પછી સોશિયલ રિફોર્મર્સ જોઈ લો, આ તો કરી જ નાખજો, સાંથલ્સ અને પછી સંન્યાસી રિબેલિયન ને બધું ઘણું બધું આવે છે. સોશિયલ રિફોર્મર્સ સમાજ સુધારક જે છે ભારતના, એ જોઈ લો એક વખત. સમાજ સુધારક હવે આપણે જોવા જઈએ તો કોણ કોણ આવશે આની અંદર, પહેલેથી લઈ લો, મારા સૌથી ફેવરેટ RR રાજા રામ મોહન રોય, કયા કયા ગ્રંથ લખ્યા છે. હવે સોશિયલ રિફોર્મર્સ છે તો લોકોએ બધાએ સામાયિક પણ લખ્યા જ હશે, ન્યૂઝપેપર બહાર પાડ્યા હશે. તો સોશિયલ રિફોર્મરનું નામ, હેતુ, કયા એ લોકોના પબ્લિકેશન્સ હતા અને કયા ઓર્ગેનાઇઝેશન બનાવ્યા, આટલું જોઈ લો. એના પછી 1857ના ભાઈ સેન્ટર્સને જોઈ લો. અને એના પછી જુઓ, હવે તમે જોશો ને તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વર્કના ક્વેશ્ચન્સ ઓછા થઈ ગયા છે. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પહેલાં કયા ઓર્ગેનાઇઝેશન્સ બન્યા, એના પછી કયા ઓર્ગેનાઇઝેશન્સ બન્યા, એન્ડ પર્સનાલિટીઝ જોઈ લો થોડી, બરાબર. CDM, NCM, લાઈક CDM ઇઝ સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ અને NCM ઇઝ નોન કોઓપરેશન મૂવમેન્ટ. આ બધી વસ્તુઓ થોડીક બેઝિક જોઈ લો. તમારી સ્પેક્ટ્રમ હશે, એની પાછળમાં છે ને એક ટેબલ આપ્યું હશે વાઇસરોયે કોણે શું કર્યું, એ એક વખત જોઈ લો. એન્ડ આઈ થિંક ઇન્ડિયાનું હિસ્ટ્રીમાં યુ આર ડન વિથ. ગુજરાતની જો આપણે વાત કરીએ તો એન્શન્ટમાં સોલંકીઝ જોઈ લો, મેડાઇવલમાં મરાઠાઝ જોઈ લો, એન્ડ આઝાદીની ચળવળમાં ભાઈ ગુજરાતીઝનું કોન્ટ્રીબ્યુશન જોઈ લો, અને જે અંદર લખ્યા હોય ને એ વાળા સત્યાગ્રહ જોઈ લો થોડુંક, બરાબર. ગાંધીજી તો એકદમ પ્રોપર જોઈ લેજો કારણ કે ફેવરેટ છે બધાના. હવે આપણે વાત કરીએ આર્ટ એન્ડ કલ્ચર. તો ભાઈ નીતિન સિંઘાનિયા સરની બુક જે છે આર્ટ એન્ડ કલ્ચરની, એનું ફર્સ્ટ ચેપ્ટર કરી નાખજો. બહુ બધા ફોટોઝને બહુ ઓછું લખેલું છે, તો મંદિર સ્થાપત્યમાંથી પ્રશ્ન આવી શકે, આર્ટિફેક્ટ્સમાંથી પ્રશ્ન આવી શકે, સ્કૂલ ઓફ સ્કલ્પચરમાંથી ક્વેશ્ચન આવી શકે. આ જોઈ લેજો એક વખત, બરાબર.
એન્ડ ભારતના કયા કયા ફેમસ, અત્યારે 3 દિવસ પહેલાં ધ હિન્દુમાં ગટકા ડાન્સનું આવ્યું, તો ભાઈ ગટકા ડાન્સ ક્યાંનું છે? તો ભાઈ પંજાબનો માર્શલ ડાન્સ છે, આપણને ખબર હોવી જોઈએ. પછી તમે એટલે માર્શલ ડાન્સનું લિસ્ટ એક જોઈ લેજો, તમને મેચ ધ લિસ્ટ કરવાનું હોય તો ફાવે. થાંગટા ક્યાંનું છે? તો ભાઈ એ માર્શલ ડાન્સ છે નોર્થ ઇસ્ટનો. આ તમને ખબર હોવી જોઈએ. નાવ ફર્સ્ટ ચેપ્ટર જોઈ લીધું, ક્લાસિકલ ડાન્સીસ જોઈ લો એક વખત, બહુ ઇઝી છે, 8 જ ક્લાસિકલ ડાન્સ છે. ગુજરાતની જો આપણે વાત કરીએ તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સમાં પૂછાયેલા મેળા અને નૃત્ય જોઈ લો. બરાબર, ગુજરાતના ગેઝેટમાં 2000થી વધારે મેળા રજિસ્ટર્ડ છે, બટ નોટ ઇમ્પોર્ટન્ટ કે બધું જ પૂછાશે, રાઈટ? સો ટ્રાય ટુ કટ ડાઉન. પછી બીજા તમને કહું ઇઝી ટોપિક્સ, લિસ્ટ ઓફ લાઇબ્રેરીઝ જોઈ લો, એનું મેચ ધ લિસ્ટ પૂછાતું હોય છે. એના પછી અલગ અલગ પ્રકારના જે હસ્તકલાઓ છે કે આર્ટ છે, જેમ કે પિઠોરા છે રાઠવાસનું છે, વરલી છે એ તમારું ડાંગ જિલ્લાનું આવશે. બરાબર, એવી રીતે એક એક કમ્યુનિટી કરી લો. આઈ થિંક ધીસ મચ શુડ બી ઇનફ. બહુ વધારે ડિટેલમાં જશો, બરાબર? સો ગુજરાતમાં શું કરશો તમે? PYQs જોઈ લો કે કયા કયા રીતના પૂછાય છે, અને મોટા ભાગે 99% એ જ ટોપિક્સ ફરી આવશે. તો આર્ટ એન્ડ કલ્ચરમાં અને હિસ્ટ્રીમાં બહુ વધારે ટેન્શન ના લેતા, કારણ કે ટ્રેન્ડ પ્રમાણે નંબર ઓફ ક્વેશ્ચન્સ બહુ છે નહીં અને ભણવાનું બહુ વધારે છે. તો આજે જે આપણે ટોપિક્સની વાત કરીએ, કેવા ટોપિક્સ છે કે ભાઈ ઓછી મહેનતે વધુ સ્કોરિંગ, બરાબર? સો દેટ ઇઝ વાય હું આ ટોપિક જે છે એ આટલામાં ટૂંકાવી રહી છું. તો ગાઈઝ આઈ થિંક વી આર ડન ફોર ટુડે. કરંટ અફેર્સ બધાના સાથે સાથે લઈને ચાલવાના. તમે જોયું, તમે કેવું અહીંયા હિસ્ટ્રીમાં પણ આર્ટ એન્ડ કલ્ચરમાં ચોલાસની જોડે એનો કોઈન લિંક કરી દીધો. તો અત્યારે કદાચ કરંટ અફેર્સ એટલું પાક્કું નથી તો કંઈ વાંધો નહીં, હે ને? એક્ઝામ પછી રોજ જે ન્યૂઝપેપર એટલે સારું ક્વોલિટીનું, એટલે હું ધ હિન્દુ વાંચું છું, ઇન્ડિયન એક્સપ્રેસ પણ વાંચી શકાય, આ બેમાંથી એક ન્યૂઝપેપર વાંચવાની આદત રાખો તો કરંટ અફેર્સથી ડર જ નહીં લાગે. લાઈક હું રોજે વાંચું છું કારણ કે મારે ક્લાસમાં ભણાવવાનું હોય. તો કરંટ અફેર્સથી ડરવાની જગ્યાએ કરંટ અફેર્સને તમારી ડેઇલી લાઈફનો પાર્ટ બનાવી દો, અને નેક્સ્ટ એક્ઝામ બહુ જ સારી જાય, અને ઓલ્સો STIની એક્ઝામ બહુ જ સારી જાય. એના માટે ઓલ ધ બેસ્ટ. એકાદ વખત કદાચ હું ફરી આવીશ તમને થોડા ઓર ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે STIની એક્ઝામ માટે. તો ટેક કેર ગાઈઝ, બાય બાય, સી યુ અગેન. સોરી કે થોડુંક લેટ થઈ ગયો વિડીયો, પણ આજે મેં બધા જ સબ્જેક્ટ્સ તમને આપી દીધા. ઓકે, so thank you very much everyone. See you tomorrow.